હલો ફ્રેન્ડ્સ, વજન ઉતારવાની ચેલેન્જ લીધી છે. 4 મહિના ચતુર્માસ ચાલુ થઈ ગયો છે અને ચતુર્માસમાં એક ટાઈમ આ રીતે ખાવાનું નક્કી કર્યું છે. રો ફૂડ, કાચું એટલું સાચું, રંધાયું એટલું ગંધાયું. આ વાળી પોલિસીને ફોલો કરવાની છે. અને આ મગના ફણગાવેલા મગ છે, પલાળેલી દાળ છે, મરચાં, ડુંગળી, ટામેટાં છે અને એની આ રીતે ડીશ બનાવી છે અને આ રીતે એને ખાવાની છે. અને આ ખાઈને કેવી રીતે 4 મહિનાની અંદર 10 કિલો વજન ઉતારવું એ ચેલેન્જને એક્સેપ્ટ કરી છે. એક બાજુ આપણા તહેવારો પણ ચાલુ થઈ ગયા છે, બધા ફેસ્ટિવલ ચાલુ થઈ ગયા છે, ઉપવાસ પણ ચાલુ થઈ ગયા છે. તો ચતુર્માસમાં પણ કંઈ પણ નિયમ લઈએ છીએ તો આ વખતે ચતુર્માસમાં એવો નિયમ લીધો છે કે રો ફૂડ ખાવું. રો ફૂડ ખાઈ અને વજન ઉતારવાનું નક્કી કરેલ છે. હાલ મારું વજન 75 કિલો છે, જે હું 4 મહિનાની અંદર 65 કિલો કરવાનું વિચારી રહી છું. અને એના માટે મેં રસોઈ બનાવેલી રસોઈનો ત્યાગ કર્યો છે, એવો નિયમ લીધો છે અને રો ફૂડ ખાવાનું નક્કી કર્યું છે. આ તમે મને જોઈ શકો છો. મેં મારો વિડીયો શૂટ કરી લીધો છે અને મારા ફોટા પણ પાડી લીધા છે કે હવે 4 મહિના પછી આમાંથી 10 કિલો વજન ઉતારો ત્યારે મારો વિડીયો જોવાનો છે, કેવી લાગીશ. નાવ આઈ એમ એક્સાઇટેડ એન્ડ આમાં તમે પણ જોઈ શકો છો. મારો વિડીયો જોઈ શકો છો તમે. અને મેં ચેલેન્જ લીધી છે, આપણે બધા સાથે મળીને વજન ઉતારીએ.